ધર્મજ ગામમાં ફેલાયેલા કમળાના કેરની તો આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળાના રોગે કેર મચાવી નાખ્યો છે। કમળાના રોગના નવા કેસ નોંધાતા દર્દીઓની સંખ્યા 87 પર પહોંચી છે અને હાલ 19 દર્દી જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગામમાં આરોગ્ય અને પાણી પુરવઠાની 18 ટીમ પણ હાલ સર્વેમાં કામગીરી કરી રહી છે અને છેલ્લા એક અઠવાડિયામાં પાણીની લાઇનમાં 23 લીકેજ મળી આવ્યા છે। પંચાયત દ્વારા 13 લીકેજ રિપેર કરવામાં આવ્યા અને અન્ય 10 લીકેજ રિપેરની કામગીરી ચાલુ છે। તો સ્વચ્છ પાણીમાં દૂષિત પાણી ભળી જવાથી આ બીમારીએ કાળો કેર વર્તાવ્યો છે। તો અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સાથે પણ ખાસ વાત કરી છે અને રોગનું મૂળ કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે। પાણી દર વખત ઉકાળીને પીવાનું સમગ્ર ગામમાં લાઉડસ્પીકરથી જગ્યા જગ્યા નોટિસ બોર્ડ પરથી અને ડોર ટુ ડોર જે આરોગ્યની તમામ ટીમો પંચાયતની ટીમો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત જ્યારે કમળાના સિમ્પટમ હોય તો ત્યારે પેરાસિટામોલ અવોઇડ કરવાનું, પેરાસિટામોલ નહીં યુઝ કરવાનું। આ માટે ફાર્મસીને અને ધર્મજની આજુબાજુના તમામ જનરલ પ્રેક્ટિશનર્સને પણ આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે। તો ધર્મજ ગામમાં કમળાના દર્દીની સંખ્યા 87 પહોંચી ગઈ છે ત્યારે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે। પાઇપલાઇનમાં લીકેજ શોધવાનું કામ પણ પાણી વિતરણ કરતા તંત્રએ શોધવાનું હોય છે તે કામ આરોગ્ય વિભાગ હવે કરી રહી છે। ધર્મજ ગામમાં પીવાના પાણીની લાઈનોની અંદર ગટરના પાણી મિક્સ થવાને કારણે કમળાનો રોગચાળો ફેલાયો। દ્રશ્યો બતાવવાનો સીધો પ્રયાસ કરીશ કે જે રીતે લીકેજીસ મળી આવ્યા છે, લાઈવ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે જે પીવાના પાણીની લાઈન પસાર થાય છે અને જે લીકેજીસ દેખાઈ રહ્યું છે। વહીવટીતંત્ર હોય, પાણી પુરવઠા વિભાગ હોય અને પંચાયત દ્વારા આ જે લીકેજીસ છે તેને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે સમગ્ર મામલે કોની ગંભીર બેદરકારી હતી અને તંત્ર દ્વારા કયા પ્રકારની તપાસો કરવામાં આવશે તે જોવાનું રહેશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ધર્મજ। ધર્મજ ગામમાં પીવાના પાણીની લાઇનમાં ગટરના પાણી મિક્સ થઈ જવાને કારણે સમગ્ર ધર્મજ ગામ કમળાગ્રસ્ત ગામ બની ગયું છે। 19 જેટલા દર્દીઓ અત્યારે જુદી જુદી હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે, જેમાં પેટલાદની SSG હોસ્પિટલની અંદર આ જે દર્દીઓ અત્યારે જોઈ રહ્યા છો તે તમામ ધર્મજ ગામના વતની છે અને અત્યારે સારવાર અર્થે તેઓને દાખલ કરવામાં આવે છે। ધર્મજ ગામના નાગરિકો પણ આપણી સાથે જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? યુવરાજ। યુવરાજભાઈ, શું ઘટના બની હતી? એકદમ જ છોકરા બીમાર થઈ ગયા છે। અચ્છા, શું કોઈ કારણ ખબર પડી તમને? કારણ અત્યારે તો કંઈ ખબર નહીં, પાણીની વાતાવરણ છે। અચ્છા, કયા વિસ્તારમાં રહો છો તમે ધર્મજમાં? રામપુરા ચોક। અચ્છા, કેટલા કેસો આ રીતે દાખલ થયા છે? અત્યારે તો અમારા ઘરમાં લગભગ 2-3 કેસ છે। અચ્છા, આપણી સાથે દર્દી પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે ભાઈ તમારું? જય મારવાડી। શું ઘટના બની તમારી સાથે? મને બે ત્રણ દિવસ અગાઉ જ શરીરમાં અશક્તિ લાગી અને નાનો તાવ ને એવું બધું આવતું હતું। છાતીમાં શું કહેવાય, વોમિટિંગના ઓલકાર આવે પણ વોમિટ નથી થતી, એવું બધું થતું ત્યાં। તમે દાખલ થયા પછી? અચ્છા, પાણીના લીધે આ પ્રોબ્લેમ થયો છે ત્યાં આગળ કે જાણો છો ખરા? પાણી તો હું જોકે બહુ પીતો જ નથી, હું બોરસદ જોબ કરું છું, મોસ્ટ ઓફ ત્યાં જોઉં છું 2-3 દિવસ। શું નામ બેન તમારું? રીવા। શું ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે તમારા ગામમાં? આમાં પાણીનો જ પ્રોબ્લેમ છે, બીજું શું પ્રોબ્લેમ થયો? આ કમળો થયો એનો। કેટલા લોકોને કમળો થયો હશે? એ તો નહીં હશે 500-600। અચ્છા, એટલા બધા લોકોને છે? હા। અચ્છા, તો ત્યાં બધા અધિકારીઓ આવે છે ખરા? આવે છે। શું કરે છે આવીને? દવાઓ આપી જાય છે, પછી બસ બીજી સારવાર કરે ત્યાં સરકારી બોલાવે છે ધર્મજ ગામમાં। અચ્છા, પેટલાદ તાલુકાના ધર્મજ ગામની અંદર જે રીતે પીવાના પાણીની અંદર જે દૂષિત પાણી ફરી વળ્યું, કમળાના 87 જેટલા કેસો નોંધાયા છે, 19 જેટલા દર્દીઓની હાલમાં સારવાર ચાલુ છે, પરંતુ તંત્રની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે ગામની અંદર 23 કરતાં વધારે લીકેજીસ મળી આવ્યા છે અને છતાં પણ હજુ મોટા પ્રમાણમાં જે લીકેજીસ છે તેને રિપેરિંગ કરવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી। તંત્ર પાસે નાગરિકો પણ હવે અપેક્ષા રાખી રહ્યા છે કે જે લીકેજીસ છે તેને વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તો જે લોકો છે રોગચાળાના ભરડામાંથી બહાર આવી શકે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ધર્મજ। જિલ્લાના કલેક્ટરે કમળાના વધતા જતા રોગને અટકાવવા તમામ પગલાં લેવાની સૂચના આપી છે, તો બીજી તરફ
લોકોને પણ પીવાનું પાણી ઉકાળીને જ પીવાની સૂચના આપવામાં આવી છે. પેરિસ તરીકેની ઓળખ ધરાવતા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામ કમળાગ્રસ્ત ગામ બની ગયું છે. સમગ્ર ગામની હાલમાં શું સ્થિતિ છે, આરોગ્ય વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે, પ્રથમ દ્રષ્ટિએ કોની બેદરકારી છે, વિવિધ પ્રશ્નોના લઈને જવાબ આપવા માટે અત્યારે આપણી સાથે જોડાયા છે આણંદ જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર રાજેશ પટેલ. આપણે તેમની સાથે વાત કરીશું. સાહેબ, સૌથી પ્રથમ તમારો વર્ષોનો મેડિકલ ઓફિસર તરીકેનો અનુભવ છે. આ ગામમાં જે સર્વેની કામગીરી થઈ, પ્રાથમિક કારણ તમને શું લાગ્યું? અત્યારે જે અમારી ટીમો કામ કરી રહી છે છેલ્લા એક અઠવાડિયાથી, અને કુલ અત્યાર સુધીમાં 91 કેસીસ કમળાના અમને મળ્યા છે. તેમાંથી સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ અમે લોકોએ જે બ્લડ સેમ્પલ લઈ અને તપાસ માટે, બેક્ટેરિયોલોજીકલ તપાસ કે વાયરલ તપાસ માટે જે મોકલ્યા છે, એમાં વાયરલ હિપેટાઇટિસ એના કન્ફર્મ કેસ છે. વાયરલ હિપેટાઇટિસ એ પાણીજન્ય અને ફૂડથી થતો રોગ, દૂષિત થવાથી થતો રોગ છે. એટલે આનું કન્ફર્મ કારણ એક જ કહી શકાય કે આટલા મોટી સંખ્યામાં જે કેસો મળ્યા છે એના પરથી આપણે એવું કહી શકીએ કે દૂષિત પાણી થવાથી અથવા તો એ પાણીથી ખોરાક દૂષિત થવાથી બની શકી હોય. સાહેબ, સૌથી મહત્વનું કે આટલા મોટા પ્રમાણમાં આખા ગામની અંદર કમળાનો રોગ છે, પાણી કઈ રીતે ટેકનિકલી સ્પ્રેડ થયું હોય અને આ પ્રકારનો રોગચાળો સામે આવ્યો હોય? મોટાભાગે પાણીમાં ક્યાંય લાઈનો લીકેજ હોય, અને મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં એવું જોવા મળતું હોય કે ઓપન ડેફિકેશન હોય ક્યાંય, અને ત્યાં જો નજીકમાં ક્યાંય લાઈન લીકેજ હોય તો એમાં કન્ટામિનેશન એ રીતે ચોમાસા દરમિયાન કે કાં તો લોકો એ પાણીનો ઉપયોગ કરે એના લીધે કન્ટામિનેશન થતું હોય છે. અને એ પાણી પછી લીકેજવાળું પાણી લાઈનોમાં ભળે અને પછી આજુબાજુના વિસ્તારોમાં ફેલાય અને એ રીતે દૂષિત પાણી થાય અને રોગચાળો થઈ શકે. રાજેશભાઈ, ચરોતરનું પેરિસ ગણાતું આ ધર્મજ ગામ લગભગ તમામ સુવિધાઓથી સંપન્ન છે. આરસીસી રોડ છે. સૌથી મહત્વનો પ્રશ્નો લીકેજ કઈ રીતે શોધ્યા તમે લોકોએ? જેટલા લીકેજ અમને મળ્યા છે એ બધા લીકેજ અમારા આરોગ્ય સ્ટાફે શોધ્યા છે, અને અમે લોકોએ ટીમો જુદા જુદા એરિયાની બનાવી છે, અને ટીમોએ દૂર દૂર સુધી, જ્યાં સુધી લાઈનનો છેડો આવે ત્યાં સુધી અમે લોકોને પૂછીને ત્યાં સુધી ગયા. વર્ષો જૂની પાઇપલાઇન હોવાથી લીકેજના કારણે ગંદા પાણી ફળતા કમળાએ માથું ચક્યું હોય તેમ આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે, જેને લઈ ગામના લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. અને તાત્કાલિક તંત્ર એક્શન મૂડમાં કામ કરે અને લોકો પણ સ્વયં જાગૃત બને, સાવચેત રહે, તો જ આ રોગની ચંગુલમાંથી છૂટી